પ્રયોગ પદ્ધતિ. પ્રયોગ પદ્ધતિ એ મનોવિજ્ઞાનનું હાર્દ ગણાય છે. પ્રયોગ પદ્ધતિએ મનોવિજ્ઞાનને વિજ્ઞાનનો દરજ્જો અપાવી અન્ય વિજ્ઞાનોની હરોળમાં સ્થાન અપાવ્યું છે. આપણે અગાઉ જોયું તેમ મનોવિજ્ઞાનમાં નિરીક્ષણ પદ્ધતિ તો શરૂઆતથી જ વપરાતી પદ્ધતિ છે, પરંતુ તેમાં વિલેમ હુન્ટે પ્રાયોગિક અભિગમ અપનાવી 1879માં તેને આધુનિક દ્રષ્ટિબિંદુ સાથે વિજ્ઞાનમાં સ્થાન પ્રાપ્ત કરવા સક્ષમ બનાવ્યું છે. પ્રયોગ પદ્ધતિની વ્યાખ્યા જોઈએ. તો પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. જે તે બાબતનો આપણે અભ્યાસ કરવાનો છે તેને અસર કરતા જે બાબતોનો આપણે અભ્યાસ કરવાનો નથી તેવી બાબતોને આપણે નિયંત્રિત કરીશું, અને આમ નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ એટલે પ્રયોગ. પ્રયોગ એ હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરી તેમાં જરૂરી નિયંત્રણો મૂકી કરવામાં આવેલું નિરીક્ષણ છે. આ વ્યાખ્યા આપણને ટિચ્નરે આપેલી છે. એમના મત મુજબ કે પ્રયોગ એટલે હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે, એટલે કે પૂર્વેથી આપણે શરતો નક્કી કરેલી છે અને ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરીને, એટલે કે અહીંયા પરિસ્થિતિ હાજર નથી, આપણે પરિસ્થિતિ ઉત્પન્ન કરવાની છે અને તેમાં જરૂરી નિયંત્રણો મૂકવાના છે. એટલે કે જે અસર કરતા અન્ય પરિબળો છે તેના ઉપર નિયંત્રણો મૂકીને કરવામાં આવતું નિરીક્ષણ એટલે પ્રયોગ. ત્યાર પછી વ્યાખ્યા છે પ્રાયોગિક પરિસ્થિતિમાં એક પરિવર્ત્યમાં હેતુપૂર્વક ફેરફાર કરી તે ફેરફારની અન્ય પરિવર્ત્ય પર શું અસર થાય છે તે જાણવા માટે બે પરિવર્ત્યના પરસ્પરના સંબંધનું કરવામાં આવતું નિરીક્ષણ છે. આ વ્યાખ્યા આપણને B.F. એન્ડરસને આપેલી છે. તેમના મત મુજબ પ્રયોગ એટલે શું? તો કે એક પરિવર્ત્યમાં ફેરફાર કરી તે ફેરફારની અન્ય પરિવર્ત્ય ઉપર શું અસર થાય છે તે જાણવા માટે બે પરિવર્ત્યના પરસ્પરના સંબંધનું કરવામાં આવતું નિરીક્ષણ છે. માનો કે કોઈ વ્યક્તિને ચા પીવાની આદત છે, તો એ વ્યક્તિને ચાની સાથે અથવા ચા બંધ કરી અન્ય કોફી છે, શરબત છે, આવું કોઈ આપી અને પ્રયોગ કરવામાં આવે અને તેના પર શું અસર થાય છે તે તપાસવામાં આવે અને તેને આધારે શું પરિણામ મળે છે તે જોવું તેવું સૂચવવામાં આવે છે. ત્યાર પછી આવે છે પ્રયોગ પદ્ધતિના લક્ષણો. તો પ્રયોગ પદ્ધતિના લક્ષણોમાં પહેલું છે નિયંત્રણ. તો કે પ્રયોગશાળામાં કરવામાં આવતા કોઈ પણ પ્રયોગમાં જો નિયંત્રણ ન હોય તો એક પરિવર્ત્યની બીજા પરિવર્ત્ય પર શું અસર થાય છે તે ચોક્કસપણે જાણી શકાતું નથી. આથી પ્રયોગ કરતા પ્રયોગ દરમિયાન જે પરિવર્ત્યનો અભ્યાસ કરવાનો હોય તે સિવાયના અન્ય તમામ પરિવર્ત્યો પર નિયંત્રણ રાખે છે. ઉદાહરણ તરીકે જોઈએ કે ઊંઘની ગોળીની વ્યક્તિની કાર્યક્ષમતા પર થતી અસર તપાસવાના પ્રયોગમાં ઊંઘની ગોળી લેવાની આદતવાળા વ્યક્તિઓને પ્રયોગપાત્ર તરીકે લેવા જોઈએ નહીં, કારણ કે તેમને અગાઉથી જ ઊંઘની ગોળી લેવાની આદત છે, એટલે એમની અસર એમના વર્તન પર જોવા મળે જ. પણ અહીંયા એવા પ્રયોગપાત્રોની પસંદગી કરવી જોઈએ કે જે ફ્રેશ છે, જેમને ક્યારેય ઊંઘની ગોળી લેવી પડી નથી
એવા પ્રયોગ પાત્રોની પસંદગી કરી એમને ઊંઘની ગોળી આપી અને પછી એમની કાર્યક્ષમતા પર શું અસર થાય છે તે તપાસવામાં આવે છે. બીજું લક્ષણ છે પરિવર્તન. પરિવર્તન એ પ્રયોગનું ખૂબ જ મહત્વનું લક્ષણ ગણાવી શકાય. જો પ્રયોગમાં પરિવર્તન કરવામાં ન આવે તો પરિસ્થિતિ તેની તે જ રહે છે. તેથી અભ્યાસ શક્ય ન જ બને. આથી જ પરિવર્તન એ કુદરતી નિરીક્ષણની સરખામણીમાં પ્રયોગ પદ્ધતિને વધારે વૈજ્ઞાનિકતા બક્ષતું લક્ષણ ગણાવી શકાય. ઉપરાંત પ્રયોગ કરતા સ્વતંત્ર પરિવર્ત્યમાં એકથી વધારે વખત પરિવર્તન પણ લાવી શકે છે. ઉદાહરણ તરીકે જોઈએ, ઘોંઘાટ, ઉષ્ણતામાનની શિક્ષણ પર થતી અસર તપાસવાના પ્રયોગમાં ઘોંઘાટ વગરની, થોડા ઘોંઘાટવાળી અને અતિ ઘોંઘાટવાળી પરિસ્થિતિ એમ વિવિધ પરિવર્તનો લાવી વિવિધ પરિસ્થિતિઓમાં વ્યક્તિની શિક્ષણની કાર્યક્ષમતામાં થતો ફેરફારોનો અભ્યાસ થઈ શકે છે. એટલે કે જ્યારે ઘોંઘાટની અસર તપાસવાની હોય ત્યારે પહેલાં એવા સ્થળની પસંદગી કરવી કે જેમાં બિલકુલ અવાજ આવતો હોવો જોઈએ નહીં. અવાજ એટલે ઘોંઘાટ, જે બિન પસંદગીયુક્ત અવાજ છે તેને આપણે ઘોંઘાટ કહીએ છીએ. તો આમ ઘોંઘાટ એટલે કે જ્યાં બિલકુલ ઘોંઘાટનું પ્રમાણ ના હોય તેવા સ્થળ પર અભ્યાસ કરાવો. પછી થોડો ઘોંઘાટ થતો હોય એવા સ્થળ પર અભ્યાસ કરાવો અને અતિ ઘોંઘાટવાળો જે સ્થળ હોય ત્યાં અભ્યાસ કરાવતી આ ત્રણેય સમયના અભ્યાસમાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર શી અસર થઈ ઘોંઘાટની તે તપાસી શકાય છે. આ જ રીતે ઘોંઘાટ ઉપરાંત આપણે સંગીતની અસર પણ તપાસી શકીએ. બીજું કોઈ પણ બાબતનો આપણે અભ્યાસ લઈ શકીએ છીએ કે જેમાં જે તે પદાર્થ કે પરિસ્થિતિનું નિર્માણ વત્તા ઓછા પ્રમાણમાં કરી અને તેમની પ્રયોગપાત્ર પર શું અસર થાય છે તે તપાસી શકીએ છીએ. અને ત્યાર પછીનું પ્રયોગનું લક્ષણ આવે છે પુનરાવર્તન. પ્રયોગને કુદરતી નિરીક્ષણ કરતાં વધુ વિશ્વસનીય દરજ્જો જો પ્રાપ્ત થતો હોય તો તે તેના પુનરાવર્તનના લક્ષણને કારણે જ પ્રાપ્ત થયો છે. કોઈપણ પ્રકારના નૈસર્ગિક પ્રયોગમાં પુનરાવર્તન શક્ય ન હોવાથી તેના પરિણામોની ચકાસણીનો અવકાશ હોતો નથી. એટલે જ કુદરતી નિરીક્ષણ કરતાં પ્રયોગશાળાનો પ્રયોગ વધુ વિશ્વસનીય ગણાય છે. સમય અને પરિસ્થિતિમાં બદલાવ આવતા જોવા મળતા પરિવર્તનનો અભ્યાસ પુનરાવર્તનને કારણે જ શક્ય બને છે. ઉદાહરણ તરીકે જોઈએ તો અગાઉના પ્રયોગોના પરિણામો પુરુષો કરતાં સ્ત્રીઓમાં સૂચન વસતા વધુ હોય છે તેમ દર્શાવતા હતા. હવે જ્યારે સ્ત્રી અબળા મટી સબળા બની, શિક્ષણ પ્રાપ્ત કરી શિક્ષિત બની, ત્યારે ઉપર દર્શાવેલ પરિણામમાં બદલાવ આવ્યો છે કે નહીં તે પુનરાવર્તનને કારણે જ ચકાસી શકાય છે. આમ કોઈ પણ બાબતનો અભ્યાસ કરવાનો હોય ત્યારે તેની પહેલાંની બાબત અને ત્યાર પછી જે પરિવર્તન આવ્યું છે આ પરિવર્તનની અસર ફરીથી આપણે તેની તે જ પરિસ્થિતિનું નિર્માણ કરી અને કરી શકીએ છીએ. ત્યાર પછીનું પ્રયોગનું લક્ષણ આવે છે વસ્તુલક્ષિતા. પ્રયોગ દરમિયાન પ્રયોગ કરતા નિરીક્ષકની કોઈ પણ અંગત માન્યતા, મનોવલણ અને
પૂર્વગ્રહ વગરનું નિરીક્ષણ એટલે વસ્તુલક્ષિતા. મિત્રો, તમને 1 માર્ક્સનો પ્રશ્ન એવો પણ પૂછી શકાય કે વસ્તુલક્ષિતા એટલે શું? તો કે પ્રયોગ દરમિયાન પ્રયોગ કરતા કોઈ પણ અંગત માન્યતા, મનોવલણ અને પૂર્વગ્રહ રહિત નિરીક્ષણ એટલે વસ્તુલક્ષિતા. કોઈ પણ પ્રયોગના પરિણામોને વિશ્વસનીય બનાવવા માટે પ્રયોગકર્તા કે નિરીક્ષકમાં વસ્તુલક્ષિતા હોવી અનિવાર્ય છે. જ્યારે પ્રયોગમાં પ્રયોગકર્તા નિરીક્ષકની અંગત માન્યતા, મનોવલણ અને પૂર્વગ્રહવાળું નિરીક્ષણ કરવું એટલે વસ્તુલક્ષિતા. વ્યક્તિલક્ષિતા જ્યારે પ્રયોગમાં પ્રયોગકર્તા નિરીક્ષકની અંગત માન્યતા, મનોવલણ અને પૂર્વગ્રહવાળું નિરીક્ષણ કરવું એટલે વ્યક્તિલક્ષિતા. વ્યક્તિલક્ષિતાવાળા પરિણામોમાં કોઈને કોઈ રીતે નિરીક્ષકની અંગત બાબતો પરિણામોને દૂષિત કરે છે. દાખલા તરીકે, ઊંઘની ગોળીની પ્રયોગ પર થતી અસર તપાસવાના પ્રયોગમાં પ્રયોગપાત્ર સંજોગવશાત બગાસું ખાય ત્યારે નિરીક્ષક તેને ઊંઘની જ અસર માની લે તો તેને વસ્તુલક્ષિતા કહેવાય નહીં. ત્યાર પછી આપણે જોઈએ પરિવર્ત્યો. તો કે પરિવર્ત્ય એટલે એવી પરિસ્થિતિ, પરિબળ કે ઘટના જેમાં પરિવર્તન થઈ શકે. મિત્રો, આ પણ તમને 1 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય કે પરિવર્ત્ય એટલે શું? તો કે પરિવર્ત્ય એટલે એવી પરિસ્થિતિ, પરિબળ કે ઘટના જેમાં પરિવર્તન થઈ શકે. પ્રત્યેક પ્રયોગ શરૂ કરતા પહેલા પ્રયોગકર્તા જે તે પ્રયોગનું સમગ્ર પ્રયોગ કાર્ય કેવી રીતે કરવાનું છે તેનું સમગ્ર આયોજન તૈયાર કરે છે, જેમાં પરિવર્ત્યો ખૂબ જ મહત્ત્વના હોય છે. પરિવર્ત્યનું પ્રયોગમાં ખૂબ જ મહત્ત્વ છે, કારણ કે સમગ્ર પ્રયોગમાં જે પરિવર્તનનું યોગ્ય રીતે સંચાલન ન થાય તો તે પ્રયોગના પરિણામો દૂષિત મળે છે. હવે તેમાંનું પહેલું પરિવર્ત્ય છે સ્વતંત્ર પરિવર્ત્ય. સ્વતંત્ર પરિવર્ત્ય તો કે પ્રયોગમાં જેની અસર તપાસવાની છે અને પ્રયોગ કરતા જરૂર મુજબ જેમાં ફેરફાર કરી શકે છે તેને સ્વતંત્ર પરિવર્ત્ય કહેવાય. મિત્રો, MCQ કે 1 માર્ક્સમાં તમને આવો પ્રશ્ન આવી શકે કે સ્વતંત્ર પરિવર્ત્ય એટલે શું? તો કે પ્રયોગમાં જેની અસર તપાસવાની છે અને પ્રયોગ કરતા જરૂર મુજબ જેમાં ફેરફાર કરી શકે છે તેને સ્વતંત્ર પરિવર્ત્ય કહેવાય. અથવા MCQમાં એ રીતના પૂછાય કે પ્રયોગ કરતા જે પ્રયોગમાં જેની અસર તપાસવાની છે અને પ્રયોગ કરતા જરૂર મુજબ જેમાં ફેરફાર કરી શકે તેને કયું પરિવર્ત્ય કહેવાય? ઓપ્શનમાં તમને આપેલું હોય સ્વતંત્ર પરિવર્ત્ય, આધારિત પરિવર્ત્ય, નિયંત્રિત પરિવર્ત્ય. તો તમે જવાબ આપી શકો સ્વતંત્ર પરિવર્ત્ય. ત્યાર પછી જોઈએ કે પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્ત્યમાં ફેરફાર કરવાથી પરિસ્થિતિમાં પણ પરિવર્તન આવશે. આ પરિવર્તન માટે જવાબદાર એવા સ્વતંત્ર પરિવર્ત્યની અસર પ્રયોગ દરમિયાન 2 રીતે ચકાસી શકાય છે. 1. સ્વતંત્ર પરિવર્ત્યને હાજર કે ગેરહાજર રાખીને, અને બીજું સ્વતંત્ર પરિવર્ત્યની માત્રા કે પ્રમાણમાં ફેરફાર કરીને. માનો કે આપણે અગાઉનો પ્રયોગ જોયો હતો કે ઊંઘની ગોળી, તો એમાં પ્રયોગપાત્રને ઊંઘની ગોળી આપીને અથવા ઊંઘની ગોળી આપ્યા વગર, અને માત્રામાં તો કે ઊંઘની ગોળીના પ્રમાણમાં ફેરફાર કરીને. અહીંયા બીજું ઉદાહરણ જોઈએ તો કે આલ્કોહોલની પ્રયોગપાત્રની સ્મૃતિ પર થતી અસર ચકાસવાના પ્રયોગમાં આલ્કોહોલ એ સ્વતંત્ર પરિવર્ત્ય છે. આલ્કોહોલની અસર 2 રીતે તપાસી શકાય. પહેલી છે કે
પ્રયોગપાત્રને આલ્કોહોલ આપીને અને આલ્કોહોલ આપ્યા વગર. એટલે કે સ્વતંત્ર પરિવર્ત્ય આલ્કોહોલ આપીને અને નિયંત્રિત પરિવર્ત્ય એટલે કે આલ્કોહોલ આપ્યા વગર. બીજું તો કે આલ્કોહોલના પ્રમાણમાં ફેરફાર કરીને એક જૂથને 50 મિલી, બીજા જૂથને 100 મિલી અને ત્રીજા જૂથને 150 મિલી આલ્કોહોલ આપીને ત્રણેય જૂથની સ્મૃતિની સરખામણી કરી સ્વતંત્ર પરિવર્ત્યની માત્રામાં ફેરફાર કરવાથી થતા પરિવર્તનો જાણી શકાય છે. ત્યાર પછી આવે છે મિત્રો આધારિત પરિવર્ત્ય. તો કે પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્ત્યની સીધી અસર જેની ઉપર પડે તેને આધારિત પરિવર્ત્ય કહેવાય. મિત્રો તમને આ 1 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછાય અને MCQમાં પણ પૂછાઈ શકાય કે આધારિત પરિવર્ત્ય એટલે શું? તો કે પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્ત્યની સીધી અસર જેની ઉપર પડે તેને આધારિત પરિવર્ત્ય કહેવાય. અથવા એવો પણ પ્રશ્ન પૂછાય કે સ્વતંત્ર પરિવર્તનની સીધી અસર જેની ઉપર પડે તેને કયું પરિવર્ત્ય કહેવાય? આધારિત પરિવર્ત્ય, સ્વતંત્ર પરિવર્ત્ય કે નિયંત્રિત પરિવર્ત્ય? તો તેનો જવાબ આવશે આધારિત પરિવર્ત્ય. તો આમ આધારિત પરિવર્ત્ય સ્વતંત્ર પરિવર્ત્ય પર આધારિત હોવાથી તેને આધારિત કે અવલંબી પરિવર્ત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો બીજો પ્રશ્ન એવો પૂછાય કે આધારિત પરિવર્ત્યને બીજા કયા પરિવર્ત્ય તરીકે ઓળખવામાં આવે છે અથવા એમનું બીજું નામ શું છે? તો યાદ રાખશો અવલંબી પરિવર્ત્ય. આધારિત પરિવર્તનને પ્રયોગનું પરિણામ પણ કહેવામાં આવે છે. પ્રયોગ કરતા પ્રયોગ દરમિયાન ક્યારેક આધારિત પરિવર્તનમાં ફેરફાર કરી શકતો નથી. ઉદાહરણ તરીકે ઉપરના ઉદાહરણમાં આલ્કોહોલની પ્રયોગપાત્રની સ્મૃતિ પર થતી અસરમાં સ્મૃતિ એ આધારિત પરિવર્ત્ય છે અને તેમાં તે ક્યારેય ફેરફાર કરી શકે નહીં. ત્યાર પછી આવે છે નિયંત્રિત પરિવર્ત્ય. પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્ત્યની સીધી અસર ચકાસવા માટે સ્વતંત્ર પરિવર્ત્ય સિવાયના જે પરિવર્ત્યો આધારિત પરિવર્ત્ય પર જાણે કે અજાણે અસર કરી શકે તેમ હોય તેવા પરિવર્ત્યનું પ્રયોગ દરમિયાન પ્રયોગકર્તા દ્વારા નિયંત્રણ કરવામાં આવે છે. તેને નિયંત્રિત પરિવર્ત્ય કહેવાય છે. પ્રયોગ દરમિયાન નિયંત્રિત પરિવર્તનનું યોગ્ય રીતે નિયંત્રણ જો થયું હોય તો અને માત્ર તો જ સ્વતંત્ર પરિવર્ત્યની શુદ્ધ અસર ચકાસી શકાય છે. જો પ્રયોગ દરમિયાન નિયંત્રિત પરિવર્તનનું યોગ્ય રીતે નિયંત્રણ ન થયું હોય તો પ્રયોગમાં પ્રાયોગિક ભૂલ સર્જાય છે. અગાઉ જોયું તેમ પરિવર્ત્યના વિવિધ દ્રષ્ટિબિંદુથી અનેકવિધ પ્રકારો દર્શાવાયા છે, પરંતુ તેનો અભ્યાસ જેમ જેમ ઉચ્ચ કક્ષાએ કરતા જઈશું તેમ તેમ અન્ય અભિગમથી વર્ગીકૃત થયેલા પરિવર્ત્યોના પ્રકારોનો પરિચય મળતો જશે. ત્યાર પછી આવે છે પ્રયોગ પદ્ધતિનું ઉદાહરણ. તો મિત્રો આજે આપણે પરિવર્ત્યો અને પ્રયોગના લક્ષણો જોયા, તેના આધારે આપણે એક ઉદાહરણ દ્વારા પ્રયોગને સમજીએ કે ધારો કે આપણે થિયામીનની વ્યક્તિની બુદ્ધિશક્તિ પર થતી અસર તપાસવા માટેનો પ્રયોગ કરવાનો છે. તો આ માટે એક બાળકની બુદ્ધિશક્તિ પર થિયામીનની અસર થાય છે કે નહીં તે તપાસવું છે. તો આ પ્રયોગમાં થિયામીન એ સ્વતંત્ર પરિવર્ત્ય છે, જ્યારે બાળકની બુદ્ધિ તે આધારિત પરિવર્ત્ય છે. આથી થિયામીન સિવાયના જે પરિવર્ત્ય બુદ્ધિશક્તિ પર અસર કરી શકે તેમ હોય તેવા અન્ય તમામ પરિવર્ત્યને સંપૂર્ણપણે નિયંત્રિત કરવા અનિવાર્ય છે. હવે બાળકને થિયામીન આપ્યા પહેલાં તેની બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે છે. પછી બાળકને લગભગ 6 માસ માટે સતત થિયામીન આપવામાં
આવે છે. એ પછી બાળકની બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે છે અને બાળકની બુદ્ધિશક્તિ પહેલાં કરતું વધુ આવે તો થિયામીનની બાળકની બુદ્ધિશક્તિ પર અસર થાય છે તેમ કહી શકાય. આ અભ્યાસ દીર્ઘકાલીન હોવાથી તે બાળકની બુદ્ધિશક્તિ પર થિયામીનની અસર થઈ છે કે બાળકની ઉંમર વધવાથી બાળકની બુદ્ધિશક્તિ વધી છે તે નક્કી કરી શકાતું નથી. આમ ઉપરયુક્ત પ્રયોગની આ મર્યાદા દૂર કરવા માટે આ પ્રયોગ 2 જૂથ ઉપર કરી શકાય. જેમાં બંને જૂથના આંતરવિધેયગત પરિવર્ત્યો ઉંમર, જાતિ, શૈક્ષણિક લાયકાત અને સામાજિક આર્થિક સ્તરની દ્રષ્ટિએ સંતુલિત કરી અને એક જૂથ નિયંત્રિત જૂથને થિયામીન આપ્યા વગર તે જૂથની બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે છે અને બીજા જૂથ પ્રાયોગિક જૂથને સતત નક્કી કરેલા સમયગાળા માટે થિયામીન આપ્યા પછી કે થિયામીન આપીને બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે છે. ત્યાર પછી બંને જૂથની બુદ્ધિશક્તિની તુલના કરતાં જો પ્રાયોગિક જૂથનો બુદ્ધિઆંક નિયંત્રિત જૂથ કરતાં વધુ આવે તો સ્પષ્ટપણે થિયામીનની બુદ્ધિશક્તિ પર અસર છે તેમ ચોક્કસ કહી શકાય. આમ આ રીતે નિષ્કર્ષ તારવીને થિયામીનની વ્યક્તિની બુદ્ધિશક્તિ પર થતી અસર પ્રાયોગિક ધોરણે જાણી શકાય છે. ત્યાર પછીનો મુદ્દો આવે છે પ્રયોગ પદ્ધતિના લાભો. તો પ્રયોગમાં નિયંત્રણ શક્ય હોવાથી પ્રયોગનો આશય સિદ્ધ થાય છે અને સ્વતંત્ર પરિવર્ત્યની શુદ્ધ અસર ચકાસવી શક્ય બને છે. પ્રયોગમાં પુનરાવર્તન શક્ય હોવાથી પરિણામોની વિશ્વસનીયતા સ્થાપિત કરી શકાય છે તેમજ પ્રયોગ પુનરાવર્તિત કરી તેનો ઝીણવટભર્યો અભ્યાસ કરવો શક્ય બને છે. પ્રયોગકર્તા પોતાની ઈચ્છા પ્રમાણે પ્રયોગમાં પરિવર્તન એટલે કે હસ્તપ્રયોજન કરી શકે છે. પ્રયોગના પરિણામો ચોક્કસ અને સંખ્યાત્મક સ્વરૂપે પ્રાપ્ત થતા હોવાથી તેનું વિશ્લેષણ અને અર્થઘટન સરળ બને છે. અને છેલ્લો મુદ્દો જોઈએ પ્રયોગ પદ્ધતિની મર્યાદા. તો કે પ્રયોગમાં પ્રયોગના હેતુની જાણ પ્રયોગપાત્રને થઈ જાય તો તેના કાર્યમાં કૃત્રિમતા આવી જવાની સંભાવના રહે છે. પ્રયોગ જીવંત માનવી કે પ્રાણી ઉપર કરવાનો હોવાથી તેમનો સહકાર સારા અને વ્યવસ્થિત પ્રયોગ માટે અનિવાર્ય બની જાય છે. પ્રયોગ કરવામાં ક્યારેક પ્રયોગકર્તા માટે નૈતિક, કાનૂની અને સામાજિક બાબતો બંધનકર્તા બની શકે છે. આમ પ્રાયોગિક પદ્ધતિની અમુક મર્યાદાઓ પણ રહેલી છે. તો મિત્રો અહીંયા આપણે આજે પ્રયોગ પદ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી મેળવી. હવે પછી જ્યારે મળીશું ત્યારે આપણે પ્રશ્નાવલી પદ્ધતિનો અભ્યાસ કરીશું. આ વિડીયો તમારી સાથે તમારા વિષયને લગતા વ્યક્તિઓ સાથે જોડાયેલ વ્યક્તિઓને શેર કરજો. તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને મારા નવા વિડીયો બનતા રહે તે તમને તાત્કાલિક મળતા રહે. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.